ભાવનગર શહેરમાં સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સહિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરના આતાભાઈ ચોકથી સ્વદેશી સાયક્લોથોનને લીલી ઝંડી અપાઈ હતી, જે સાયક્લોથોન આતાભાઈ ચોકથી ગુલિસ્તા મેદાન, સેન્ટ્રલ સોલ્ટ, પાણીની ટાંકી, જ્વેલ સર્કલ, મીણબત્તી સર્કલ, નીલમબાગ, જેલ રોડ, દાદા સાહેબ, રાધા મંદિર ટ્રાફિક સિગ્નલ થઈને સેન્ટ્રલ સોલ્ટ થઈ આતાભાઈ ચોકમાં પૂર્ણ થઈ હતી। થઈને આપણે આતાભાઈ ચોક પર પરત ફરીશું। સૌ સાયક્લોથોનમાં આજની સાયક્લોથોનમાં ભાગ લઈ અને સમગ્ર રૂટ ઉપર સાયકલિંગ કરી પૂર્ણ કરીને અહીંયા પર બરોબર નો આવે જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને તમામને આકલ કરી છે કે સ્વદેશી વસ્તુ અને ખાસ કર જેમાં ભારતના લોકોનો પસીનો હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ, તો એ જ વિચારને આગળ વધારતા સરકારશ્રીની સૂચના પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટીમાં લગભગ 8 કિલોમીટર જેટલા રૂટ ઉપર આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ સારી સંખ્યામાં જે કોલેજના બાળકો, આપણે શહેરજનો અને સ્કૂલના બાળકો તમામ લોકોએ 3000થી પણ વધારે સંખ્યામાં ભાગ લીધો છે, જે આપણે સ્વસ્થ પણ રહીએ અને સાથે સાથે આપણે જે ડોમેસ્ટિક આપણી જે ઇકોનોમી છે એને ખૂબ સ્ટ્રોંગ બનાવીએ, એ બધું જે સરકારની જે વિઝન છે એના પ્રમાણે આપણે તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ। તો હું આ તમામ લોકોએ જેમને ભાગ લીધો છે ખૂબ અભિનંદન આપું છું। કલ્પેશી ઝાલા, ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર, અને આજરોજ અમે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છીએ। આજ જે રેલી જે છે એનો મુખ્ય હેતુ જે છે એ સ્વદેશી અપનાવો। તો સાયકલ જે છે એ ફિટનેસ માટે ઓકે છે, પણ સ્વદેશી જે છે અપનાવવું અને લોકલ ફોર વોકલ એ આપણા માનનીય વડાપ્રધાન પણ એ અપનાવી રહ્યા છે। તો અમારો ખાસ સંદેશ એ છે કે લોકલ ફોર વોકલ, કે અત્યારે જે સિટીના જે છે કે રાજ્યના છે કે દેશના છે જે પણ ઉત્પાદકો છે કે જે પણ પ્રોડક્શન છે એની પાસેથી આપણે માલ સામાન લેવો જોઈએ।